સુરતના ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસામાં વેદાંત સિટી ખાતે આગામી 16મી જાન્યુઆરીથી કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજીના સાનિધ્યમાં ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાનાર છે। જે શિવ મહાપુરાણ કથામાં રોજ 10 લાખથી વધુ ભક્તો કથા શ્રવણનો લાભ લેશે તેમ આયોજકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે। શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથાવાયક પંડિત પ્રદીપ મિશ્રાજી સિહોરવાળાના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે, જેને પગલે હમણાંથી સુરતનું વાતાવરણ શિવમય જોવા મળી રહ્યું છે। આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રાવણ માટે ઉમટી પડશે અને તેને ધ્યાનમાં રાખીને આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા આયોજન હાથ ધરાયું છે। ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સિટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે, જ્યાં 200 વીઘા જેટલી જમીન વિશાળ જગ્યામાં સુવિધાઓ સુજ્જ જર્મન પંડાલ છે। સાથે જ ભક્તો માટે 160 વીઘામાં વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઈ છે। તો આ અંગે પત્રકાર પરિષદમાં શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજક શ્રી સાંઈ લીલા ગ્રુપના સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલે વધુ માહિતી આપી હતી। शिव महापुराण भारत की सबसे बड़ी कथा जो शिव महापुराण कथा होने जा रही है अपने सूरत महानगर में पंडित जी मिश्रा जी के मुखवास से ये कथा होने जा रही है और 200 बीघा में ये शिव महापुराण कथा होने जा रही है। और इसके साथ साथ हमने 15 से 20 लाख जो लोग यहाँ पे आएंगे और कथा का लाभ लेंगे उनके लिए काफ़ी व्यवस्था हमने की है। 24 जो कलाक है उनका भंडारा का आयोजन किया है। यहाँ पे पानी, चाय, नाश्ता सब चीज़ का आयोजन किया है और हमने 200 बीघा पार्किंग का भी हमने व्यवस्था किया है। जो प्रोग्राम के स्थल है उससे 1.5-2 बीघा में है, गैप में रखा है हम लोगों ने। तो उस तरह से क्योंकि लोग काफ़ी आने वाले हैं, लाखों की संख्या में आने वाले हैं शिव भक्त, तो उनको हर प्रकार की सुविधा हमने देने का पूरा प्रयास किया है। और यहाँ पे कॉपर बोलते जर्मन डोम पंडाल हमने रखा है। શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન પહેલા 12મી જાન્યુઆરીએ ભવ્ય કળશ યાત્રા યોજાશે, જે મિલેનિયમ પાર્ક ખાતે પંચદેવાલય મંદિરથી શરૂ થશે અને ખરવાસા વેદાંત સિટી સ્થિત કથા સ્થળ પર પૂર્ણાહુતિ થશે। બ્યુરો રિપોર્ટ G20 ન્યૂઝ।